नमस्कार मित्रों, केमिस्ट्री स्टैंडर्ड 11 चैप्टर नंबर 10 एस विभागना तत्वों। तो आ चैप्टर में पहलो समूह पूर्ण કર્યા પછી બીજા સમૂહ વિશે આપણે ભણી રહ્યા હતા અને બીજા સમૂહની અંદર પણ ಈ સમૂહની પ્રાથમિક માહિતી, ಈ સમૂહના તત્વોના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો ભણ્યા પછી જે તે સંયોજનો, દાખલા તરીકે હેલાઇડ, ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, એ બધા સંયોજનો ભણ્યા, એની લાક્ષણિકતાઓ અને છેલ્લે બીજા સમૂહનું પહેલું તત્વ બેરેલિયમ, એના સમૂહના બાકીના તત્વો કરતા કઈ જગ્યા અને ક્યાં અલગ પડે છે, કઈ અનિયમિત વર્તણૂકો છે, શા માટે આ અનિયમિત વર્તણૂકો છે એ ભણ્યા અને છેલ્લે બેરેલિયમનો 13મા સમૂહનું બીજું તત્વ એલ્યુમિનિયમ, એની સાથેનો વિકર્ણ સંબંધ. આટલું ભણી ગયા. હવે આ ચેપ્ટરની અંદર આજે કેલ્શિયમના 3 અલગ અલગ સંયોજનો કે જે આપણી રોજિંદગી જિંદગીમાં ખૂબ જ મહત્વના છે. ત્રણેય સામાન્ય રીતે લાઇમ અથવા ચૂના તરીકે જ ઓળખાય છે, પણ સ્પેશિયલ પ્રકારના કેમિકલી નેમ, રાસાયણિક નામ અને વ્યવહારિક નામ પણ ધરાવે છે. એમાંનો પહેલો કેલ્શિયમ ઓક્સાઇડ અથવા ક્વિકલાઇમ અથવા કળી ચૂનો કે ક્વિકલાઇમ એનું વ્યવહારિક નામ છે અને રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સાઇડ. આ કેલ્શિયમનો ઓક્સાઇડ છે. તો એના વિશે આપણે સૌથી પહેલા જોઈએ છીએ. સૌથી પહેલા કેલ્શિયમ ઓક્સાઇડની બનાવટ કેવી રીતે ઇન્ડસ્ટ્રીમાં બનાવવામાં આવે છે. તો સામાન્ય રીતે રોટરી ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર ખૂબ જ ઊંચું તાપમાન મેળવી શકાય. હવે લાઇમસ્ટોન અથવા ચૂનાનો પથ્થર CaCO3 જે ઘન અવસ્થામાં છે, એની ખૂબ જ ઊંચા તાપમાને 1070 કેલ્વિન થી 1270 1300 કેલ્વિન સુધીનું ખૂબ જ ઊંચું તાપમાન. આટલા તાપમાને કેલ્શિયમ કાર્બોનેટ મતલબ ચૂનાના પથ્થરની વિઘટન પ્રક્રિયા થાય છે અને વિઘટન પ્રક્રિયાના અંતે કેલ્શિયમ ઓક્સાઇડ ઘન અવસ્થામાં અને કાર્બન ડાયોક્સાઇડ વાયુમય અવસ્થામાં ગેસિયસ ફોર્મમાં છૂટો પડે છે. હવે જે કાર્બન ડાયોક્સાઇડ અથવા CO2 છૂટો પડતો જાય એને અલગથી છૂટો પાડવામાં આવે, એટલે પ્રતિવર્તી પ્રક્રિયાથી પાછો કેલ્શિયમ કાર્બોનેટ બનવા ન માંડે. CO2 અલગ પડવામાં આવે અને કેલ્શિયમ ઓક્સાઇડ ઘન અવસ્થામાં છે એને મેળવવામાં આવે. તો આ કળી ચૂનો અથવા ક્વિકલાઇમની બનાવટ થઈ. આ ખૂબ જ ઈઝી અને સિંગલ સ્ટેપનું રિએક્શન છે. ચૂનાના પથ્થરને 1070 થી 1270 કે 1300 કેલ્વિન સુધી ગરમ કરવામાં આવે એટલે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થઈ. આને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા પણ કહી શકાય, કારણ કે ઉષ્મા આપ્યા પછી આનું વિઘટન થાય છે. તો આ કેલ્શિયમ કાર્બોનેટની બનાવટ થઈ, કેલ્શિયમ ઓક્સાઇડની બનાવટ થઈ કેલ્શિયમ કાર્બોનેટમાંથી. હવે એના ભૌતિક ગુણધર્મો જુઓ. વ્હાઇટ કલરનો અથવા સફેદ પદાર્થ છે. ઉપરાંત અસ્ફટિકમય ઘન પદાર્થ છે. સફેદ અને અસ્ફટિકમય ઘન પદાર્થ ગલન બિંદુ ખૂબ જ ઊંચું છે.
લગભગ 2870 કેલ્વિનની આસપાસનું ગલનબિંદુ અને વાતાવરણમાંથી વાતાવરણમાં રહેલો ભેજ અને વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ આ બંનેને શોષે, આ બંનેને એબ્ઝોર્બ કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 અને ફરીવાર પાછું કેલ્શિયમ કાર્બોનેટ બનાવવા માંડે. પણ આ કેમિકલી પ્રોપર્ટીઝ અથવા રાસાયણિક ગુણધર્મો થયો, એની ચર્ચા અલગથી જ કરીએ છીએ, રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો. પણ આ બનાવટ અને ભૌતિક ગુણધર્મની ચર્ચા કરી. હવે કેલ્શિયમ ઓક્સાઇડના રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગો. રાસાયણિક ગુણધર્મની અંદર હમણાં ચર્ચા કરી એમ વાતાવરણમાંથી ભેજ અને કાર્બન ડાયોક્સાઇડને શોષે. હવે જો પહેલા આ જ પ્રક્રિયા, કેલ્શિયમ ઓક્સાઇડ આપણો કળી ચૂનો પાણી સાથે પ્રક્રિયા કરે H2O, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા CaOH ટ્વાઇસ. હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, સ્લેકિંગ ઓફ લાઇમ. લાઇમ તો ચૂનાનું ફૂટવું. સીમિત પ્રમાણમાં પાણી લઈ અને એની અંદર કળી ચૂનો અથવા કેલ્શિયમ ઓક્સાઇડ નાખવામાં આવે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનેના ચૂનાના પથ્થર અથવા કળી ચૂનો તૂટવા માંડે. કળી ચૂનાના ટુકડા તૂટવા માંડે, એને કહેવાય સ્લેકિંગ ઓફ લાઇફ અથવા ચૂનાનું ફૂટવું. અને આ પ્રક્રિયા કદાચ જ્યાં કલર કામ થતું હોય ત્યાં સૌથી પહેલા દિવાલ ઉપર ચૂનો લગાડે, તો ઈ ચૂનો લગાડે ત્યારે આ પ્રક્રિયા જોઈ હશે. એક બેરલની અંદર પાણી લઈ અને એમાં ચૂનો વારા પરથી ધીરે ધીરે ઉમેરવામાં આવે. પાણીની માત્રા સીમિત રાખવામાં આવે અને ત્યારે તમે માર્ક કરો ઘણી બધી ગરમી પણ ઉત્પન્ન થતી હોય. તો આ સ્લેકિંગ ઓફ લાઇફ અથવા ચૂનાનું ફૂટવું કહેવાય. ઉપરાંત વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે CaO plus CO2 CaCO3 વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને પણ શોષી લે, અને જો ખુલ્લો રાખવામાં આવ્યો હોય તો વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને શોષી કેલ્શિયમ કાર્બોનેટનું પડ એની સપાટી ઉપર બનાવવા માંડે. બીજી એક અગત્યની પ્રક્રિયા, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ અધાતુ અથવા અર્ધ ધાતુના ઓક્સાઇડ, દાખલા તરીકે SiO2, એની સાથે પ્રક્રિયા કરી CaSiO3 કેલ્શિયમ સિલિકેટ. આ જે પદાર્થ બન્યો એનું નામ કેલ્શિયમ સિલિકેટ, જેને બેલેન્સ ચેક એની જોઈ લો તો 2-3 ઓક્સિજન થયા, બસ 3 ઓક્સિજન આવી ગયા. એક કેલ્શિયમ એક સિલિકોન. અહીંયા નામ લખીએ નીચે, કેલ્શિયમ સિલિકેટ. અને આવી જ રીતે બીજો ધાતુનો ઓક્સાઇડ, દાખલા તરીકે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ CaO પ્લસ P4O10 આ પણ અધાતુનો ઓક્સાઇડ થયો. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, ફોસ્ફરસ અધાતુ છે એનો ઓક્સાઇડ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. એની સાથે પણ કળી ચૂનો સહેલાઈથી પ્રક્રિયા કરી આવો પદાર્થ આપે Ca3PO4 ટ્વાઇસ. પહેલા બેલેન્સ જોઈએ. કેલ્શિયમ 1 છે, અહીંયા 3 દુ 6, તો 6 CaO. કેલ્શિયમના 6 પરમાણુ, 3 દુ 6. ઓક્સિજન 6 કેલ્શિયમ ઓક્સાઇડમાં
અને P4O10 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાં 10, 10 ને 6 16, 4 દુ 8, 8 દુ 16. ઓક્સિજન પણ સંતુલિત છે. ફોસ્ફરસના 4 પરમાણુ P4 બ્રેકેટમાં PO4 ની બહાર 2 અને 2 મોલ Ca3PO4 ટ્વાઇસ બને છે. સંતુલિત અથવા બેલેન્સ પ્રક્રિયા છે. આ પદાર્થ પણ ખાતરો બનાવવામાં ઉપરાંત ટૂથપેસ્ટમાં કે ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ જ ઉપયોગી પદાર્થ છે, જેનું નામ છે ટ્રાઇકેલ્શિયમ ફોસ્ફેટ. PO4 એટલે ફોસ્ફેટ આયન, Ca3 3 છે. ટ્રાઇકેલ્શિયમ ફોસ્ફેટ આ પણ ખૂબ જ ઉપયોગી પદાર્થ છે. તો આ કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કળી ચૂનાના રાસાયણિક ગુણધર્મો છે. હવે આપણી બુકની અંદર બધું એક જ સાથે આપ્યું છે, પણ આને બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ઉપયોગો એવી સિક્વન્સમાં લખીએ એટલે સહેલાઈથી યાદ રહે, એકબીજામાં મિક્સ પણ ન થાય. એટલે આ કળી ચૂના અથવા કેલ્શિયમ ઓક્સાઇડના રાસાયણિક ગુણધર્મો. હવે ઉપયોગો જુઓ તો અનેક ઉપયોગો છે, પણ ખાસ ઉપયોગોની વાત કરીએ તો આ જ પાઠમાં ભણી ગયા Na2CO3 ની બનાવટમાં સિમેન્ટ બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી પદાર્થ છે. બીજું સોડા લાઈમની બનાવટમાં કોસ્ટિક સોડા સાથે આને પ્રક્રિયા કરી જે પદાર્થ બને અને સોડા લાઈમ કહેવાય. અને આ સોડા લાઈમ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એક પ્રક્રિયક તરીકે પ્રક્રિયા કરવા માટે ખૂબ જ ઉપયોગી પદાર્થ છે. આ ઉપરાંત પિગમેન્ટ્સ મતલબ રંગકો બનાવવામાં એવી ઘણી બધી જગ્યાએ કેલ્શિયમ ઓક્સાઇડના ઉપયોગો છે. તો આ આજના દિવસનો પહેલો આપણે કેલ્શિયમનો પદાર્થ ભણ્યા અથવા કેલ્શિયમનું અગત્યનું સંયોજન ભણ્યા, કેલ્શિયમ ઓક્સાઇડ. સૌથી પહેલા એની બનાવટનું રાસાયણિક સમીકરણ, ભૌતિક ગુણધર્મો પછી રાસાયણિક ગુણધર્મો, એના એક એક સમીકરણો યાદ રાખવાના. અને આ બધા સરળ સમીકરણો છે, એવા અઘરા સમીકરણો નથી. અને એના ઉપયોગો. હવે આ કળી ચૂનો ભણ્યા પછી બીજો સ્લેક્ડ લાઇમ અથવા ફોડેલો ચૂનો અથવા ભીંજવેલો ચૂનો અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જો એની પ્રક્રિયા તો અહીંયા આપણે જોઈ લીધી, ચૂનાનું ફૂટવું અથવા સ્લેકિંગ ઓફ લાઇમ. તો હવે આ બીજો ચૂનો અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એના વિશે આપણે સ્ટડી. હવે ફોડેલો ચૂનો અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સ્લેક્ડ લાઇમ અથવા ભીંજવેલો ચૂનો પણ કહેવાય. એની બનાવટ હજી હમણાં જ આપણે લખી હતી એમ, કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કળી ચૂનાના રાસાયણિક ગુણધર્મો. કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ફોડેલો ચૂનો. હવે આ પણ એના ભૌતિક ગુણધર્મો જુઓ તો આ પણ સફેદ અસ્ફટિકમય ઘન પદાર્થ. પાણીમાં અલ્પદ્રાવ્ય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં અલ્પદ્રાવ્ય છે અને પાણીના જલીય દ્રાવણને પાણીમાં બનાવેલ જલીય દ્રાવણ
લાઇમ વોટર અથવા ચૂનાના નીતર્યા પાણી તરીકે ઓળખાય છે અને પાણીમાં નિલંબન અથવા સસ્પેન્શન મિલ્ક ઓફ લાઇમ તરીકે ઓળખાય. ચૂનાનું નીતર્યું પાણી જુઓ તો લાઇમ વોટર કહેવાય અને સસ્પેન્શન એની અંદર ચૂનાની અંદર પાણી નાખીને જે નીચેનો ભાગ જેની અંદર આ ચૂનો નીચે બેસી ગયેલો હોય મિલ્ક ઓફ લાઇમ હલાવો એટલે પાછું સરખું થઈ જાય. પણ આમના દ્રાવણ પડ્યું રહેવા દો તો ઉપર નીતર્યું પાણી આવી જશે, નીચે ચૂનાનો ફોડેલો ચૂનો અથવા એનો પાવડર નીચે બેસી જશે. તો એક લાઇમ વોટર તરીકે, બીજું સસ્પેન્શન ઇન અ વોટર અથવા પાણીમાં નિલંબિત દ્રાવણ જે છે મિલ્ક ઓફ લાઇમ તરીકે ઓળખાય. મિલ્ક ઓફ મેગ્નેશિયા યાદ કરો આની પહેલાના જ પીરિયડમાં. મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નું પાણીમાં બનાવેલું નિલંબિત દ્રાવણ અને એના ઉપયોગો વિશે વાત કરી હતી. તો એન્ટાએસિડ તરીકે એસિડિટીની દવામાં મિલ્ક ઓફ મેગ્નેશિયા વપરાય. તો જેમ મિલ્ક ઓફ મેગ્નેશિયા હતું MgOH ટ્વાઇસ માંથી, એમ CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ માંથી જે નિલંબિત દ્રાવણ બને એ મિલ્ક ઓફ લાઇમ તરીકે ઓળખાય. તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ફોડેલા ચૂનાની બનાવટ, એના ભૌતિક ગુણધર્મો. હવે એના રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરીએ. રાસાયણિક ગુણધર્મો જોઈએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો નિપજ તરીકે કેલ્શિયમ કાર્બોનેટ અને H2O. આ કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય પદાર્થ છે એટલે અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ અવક્ષેપિત થાય. અવક્ષેપિત થવું અગાઉ શબ્દ આવી ગયો હશે, પણ પ્રેક્ટિકલી જુઓ ને, લેબની અંદર આ પ્રક્રિયા કરશું ત્યારે ખાસ ખબર પડશે. માનો આ ટેસ્ટ ટ્યુબની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ લીધું, હવે એમાં સીમિત માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કર્યો તો કેલ્શિયમ કાર્બોનેટ બનશે જે પાણીમાં અદ્રાવ્ય છે. અદ્રાવ્ય હોવાથી નીચે સફેદ પદાર્થ તરીકે આપણને છૂટો પડેલો દેખાશે અને બાકી H2O દેખાશે. હવે આ જે કેલ્શિયમ કાર્બોનેટ બન્યો તો આ જ પ્રક્રિયા જો બરાબર આગળ જો CaCO3 પ્લસ H2O. હવે આમાં વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરવામાં આવે CO2 તો CaHCO3 ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા કેલ્શિયમ બાયકાર્બોનેટ. બેલેન્સ છે કે નહીં જોઈ લો પહેલા. કેલ્શિયમ નો એક પરમાણુ, કેલ્શિયમ નો એક પરમાણુ, હાઇડ્રોજન H2 બે પરમાણુ, HCO3 બ્રેકેટમાં છે, બાર બે છે એટલે હાઇડ્રોજનના પણ બે પરમાણુ. કાર્બન એક કેલ્શિયમ કાર્બોનેટ માનો કાર્બન, બીજો કાર્બન ડાયોક્સાઇડ નો કાર્બન, બે કાર્બન. ઓક્સિજન 3 ને 4 ને 2 6, 3 દુ 6. તો આ કેલ્શિયમ કેલ્શિયમ બાયકાર્બોનેટ અથવા કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે અને આ પદાર્થ પાછો પાણીમાં દ્રાવ્ય છે. અહીંયા જે અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ મેળવો, આના આ દ્રાવણમાં જો વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ને ઉમેરવામાં આવે તો આપણી નજરની સામે ઈ જે કેલ્શિયમ કાર્બોનેટ છે એનું રૂપાંતરણ કેલ્શિયમ બાયકાર્બોનેટમાં થઈ જશે અને કેલ્શિયમ બાયકાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય છે એટલે ટેસ્ટ ટ્યુબની અંદર માત્ર દ્રાવણ જ દેખાશે. કારણ કે જે સફેદ અવક્ષેપ ઉત્પન્ન થયા હતા કેલ્શિયમ કાર્બોનેટ ના, એ વધારે કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવાથી કેલ્શિયમ કાર્બોનેટ નથી રહ્યો, હવે બની ગયો કેલ્શિયમ બાયકાર્બોનેટ અને ઈ પાણીમાં દ્રાવ્ય છે. તો આ એનો રાસાયણિક ગુણધર્મ છે. ઉપરાંત મિલ્ક ઓફ લાઇમ હમણાં જ વાત કરી હતી એમ
CaOH ટ્વાઇસ એના 2 મોલ વત્તા ક્લોરીન વાયુ Cl2 ગેસિયસ ફોર્મ એની સાથે પ્રક્રિયા કરાવવામાં આવે એટલે CaO Cl પ્લસ CaCl2 પ્લસ H2O Cl ટ્વાઇસ બ્લીચિંગ પાવડર શબ્દ સાંભળ્યો હશે કપડાની સફેદી માટે ખાસ કરીને સફેદ કપડાને જે પીળા ડાઘા પડી ગયા છે એને દૂર કરવા માટે કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ કેમિકલી નેમ છે પહેલા કેમિકલી નેમ લખીએ કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ બ્લીચિંગ પાવડર તો ખાસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની ડાયક્લોરીન વાયુ અથવા Cl2 સાથેની પ્રક્રિયાથી ખૂબ જ અગત્યનો પદાર્થ કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ બ્લીચિંગ પાવડર મળે છે આને બેલેન્સ છે કે નહીં બે કેલ્શિયમ ક્લોરીન 4 તો અહીંયા 2Cl2 અને OH બે હાઇડ્રોજન બરાબર છે અહીંયા 2 દુ 4 ઓક્સિજન 2 ઓક્સિજન અહીંયા તો અહીંયા 2H2O થવું જોઈએ 2 દુ 4 હાઇડ્રોજન બરાબર છે 2H2O તો આ કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ અથવા બ્લીચિંગ પાવડર બન્યો તો આ એના રાસાયણિક ગુણધર્મો છે સૌથી પહેલા કેલ્શિયમ કાર્બોનેટ ની બનાવટ હવે કેલ્શિયમ કાર્બોનેટમાં વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે તો કેલ્શિયમ બાયકાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય હોવાથી આખું દ્રાવણ પાછું કલરલેસ અથવા સફેદ કલરનો જે કેલ્શિયમ કાર્બોનેટ ઉત્પન્ન થયો હતો એની બદલે પાણી જેવું કેલ્શિયમ બાયકાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય છે જેમ સોડિયમ ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય છે પાણીમાં એને દ્રાવ્ય કરો તો ખાલી દ્રાવણ જ દેખાય ખબર ન પડે કયો પદાર્થ ઓગળેલો છે એવું જ આ દ્રાવણ બની જશે કેલ્શિયમ બાયકાર્બોનેટ બીજો મહત્વનો રાસાયણિક ગુણધર્મ ડાયક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા બ્લીચિંગ પાવડર અથવા કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ આપે છે હવે આનો ઉપયોગો તો ખાસ કરીને હમણાં જ વાત કરી એમ દિવાલો ધોળવામાં કલર કામ પહેલા દિવાલોને રંગ કરવા માટે ઉપરાંત મોર્ટારની બનાવટમાં સિમેન્ટ વિશે ભણશું ત્યારે આ શબ્દ ફરીવાર આવશે ત્યારે ચર્ચા કરશું ઉપરાંત ખાંડના શુદ્ધિકરણમાં ઉપરાંત બ્લીચિંગ પાવડર જેવા પદાર્થોની બનાવટમાં ઘણા બધા ઉપયોગો છે તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ફોડેલો ચૂનો અથવા સ્લેક્ડ લાઇમ એની ચર્ચા કરી હવે આજના દિવસનો આપણો છેલ્લો અને ત્રીજો પદાર્થ કેલ્શિયમ કાર્બોનેટ અથવા ત્રીજા પ્રકારનો ચૂનો પહેલો ચૂનો કળી ચૂનો બીજો ચૂનો ફોડેલો ચૂનો ત્રીજો ચૂનો ચૂનાનો પથ્થર અથવા કેલ્શિયમ કાર્બોનેટ હવે આની બનાવટ ગુણધર્મનો ઉપયોગો વિશે જોઈએ છીએ ચૂનાનો પથ્થર અથવા કેલ્શિયમ કાર્બોનેટ જેને આરસપહાણ લાઇમસ્ટોન અથવા ચોક એ નામથી પણ આપણે ઓળખીએ છીએ એ જ પદાર્થ છે આરસપહાણમાં પણ કેલ્શિયમ કાર્બોનેટ જ છે હવે હમણાં જ આપણે એની બનાવટ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી એના રાસાયણિક ગુણધર્મ ભણી જ ગયા પણ ફરી એકવાર CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો હમણાં જોયું એમ કેલ્શિયમ કાર્બોનેટ છૂટો પડે CaCO3 પ્લસ H2O આ પહેલી બનાવટ બાબા અહીંયા ખાસ ધ્યાન રાખવાનું
જો વધારે પ્રમાણમાં આની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભેગો થઈ ગયો તો કેલ્શિયમ કાર્બોનેટની બદલે કેલ્શિયમ બાયકાર્બોનેટ, હમણાં જ આપણે જોયું એમ, પાણીમાં દ્રાવ્ય પદાર્થ બનવા માંડશે. એટલે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુને પ્રમાણસર ધ્યાન રાખી અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં પસાર કરવામાં આવે છે. આ પહેલી બનાવટ. બીજી બનાવટ જોઈએ તો CaCl2 વત્તા Na2CO3 કેલ્શિયમ ક્લોરાઇડ વત્તા સોડિયમ કાર્બોનેટ. તો આ બે વચ્ચે પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ ઘન અવસ્થામાં અને સોડિયમ ક્લોરાઇડ 2NaCl. NaCl પાણીમાં દ્રાવ્ય પદાર્થ એટલે સહેલાઈથી ફિલ્ટરેશન દ્વારા દૂર કરી શકાય અને કેલ્શિયમ કાર્બોનેટ ઘન અવસ્થાનો પ્રાપ્ત થાય. તો આ કેલ્શિયમ કાર્બોનેટ અથવા ચૂનાના પથ્થર ની રાસાયણિક બનાવટ થઈ, ઔદ્યોગિક બનાવટ થઈ. તો આવી રીતે ચૂનાના પથ્થર અથવા કેલ્શિયમ કાર્બોનેટને બનાવી શકાય છે. હવે એના ભૌતિક ગુણધર્મો જોઈએ તો સફેદ અને પ્રમાણમાં લીસો પદાર્થ છે. પેલા બે ચૂના ભેળા એની કરતા કમ્પેરેટિવલી લીસો પદાર્થ છે. એનો ભૂકો બનાવવામાં એકદમ લીસો પાવડર બને. પાણીમાં અદ્રાવ્ય છે. અને 1200 કેલ્વિન ઉપરના તાપમાને વિઘટિત થઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. પણ એના રાસાયણિક ગુણધર્મોમાં આપણે જોશું તો આ બનાવટ કેલ્શિયમ કાર્બોનેટની અથવા ચૂનાના પથ્થરની અને આ એના ભૌતિક ગુણધર્મો. હવે કેલ્શિયમ કાર્બોનેટના રાસાયણિક ગુણધર્મો. કેલ્શિયમ કાર્બોનેટના રાસાયણિક ગુણધર્મો. કેલ્શિયમ કાર્બોનેટ 1200 કેલ્વિન કરતા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે એટલે વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ CaO સોલિડ પ્લસ CO2 ગેસિયસ છૂટું પડે. હવે આ પાછી કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કળી ચૂનાની બનાવટ થઈ ગઈ, જોઈ લો. તો આનો પહેલો રાસાયણિક ગુણધર્મ. બીજું, કેલ્શિયમ કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટ વત્તા 2HCl હાઇડ્રોક્લોરિક એસિડના 2 મોલ. તો CaCl2 પ્લસ H2O પ્લસ CO2. આ પ્રક્રિયા પણ લેબની અંદર તો કાર્બન ડાયોક્સાઇડના ઉભરા રીતસરના ટેસ્ટ ટ્યુબમાં ઉત્પન્ન થયેલા દેખાશે. કેલ્શિયમ કાર્બોનેટ વત્તા 2HCl. HCl ની બદલે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. પણ નિપજ CaSO4 કેલ્શિયમ સલ્ફેટ પ્લસ H2O પ્લસ કાર્બન ડાયોક્સાઇડ આ મળશે. હવે અહીંયા પણ એક અગત્યનો પદાર્થ મળ્યો. કાર્બન ડાયોક્સાઇડ તો છૂટું પડ્યો પણ કેલ્શિયમ સલ્ફેટ CaSO4 જીપ્સમ આની કાચી ધાતુ છે પણ કેલ્શિયમ સલ્ફેટ * 2H2O ચિરોડી તરીકે આપણે ઓળખીએ છીએ. આના વિશે ભણવાનું જ છે આપણા ચેપ્ટરમાં. આ છે સિમેન્ટ છે પણ કેલ્શિયમ સલ્ફેટ જેવા પદાર્થની બનાવટના ઉપયોગ તરીકે પણ કેલ્શિયમ કાર્બોનેટ વપરાય છે. તો આ કેલ્શિયમ કાર્બોનેટના રાસાયણિક ગુણધર્મો. હવે ચૂનાના પથ્થરના ઉપયોગો અથવા કેલ્શિયમ કાર્બોનેટના ઉપયોગો. તો આના ઉપયોગો પણ ઘણા બધા છે પણ ઉદાહરણ તરીકે બાંધકામમાં આજે આરસ પાણાનો ઉપયોગ આપણને ખબર છે
ઘણા બધા કન્સ્ટ્રક્શન ની અંદર આનો યુઝ ખૂબ જ થાય છે. ઉપરાંત કળી ચૂનો અથવા CaO ની બનાવટમાં સિમેન્ટની બનાવટમાં પણ ઉપયોગ થતો હોય છે. તો આવા બાંધકામમાં CO2 ની બનાવટમાં CaCO3 વત્તા MgCO3 નું મિશ્રણ કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ નું મિશ્રણ આયરનની બનાવટમાં, આયરનને એની ખનિજમાંથી અથવા કાચી ધાતુમાંથી છૂટું પાડવું હોય ત્યારે આ બંનેનું મિશ્રણ પણ આયરનના નિષ્કર્ષણમાં વપરાય છે. ટૂથપેસ્ટમાં, આજે ટૂથપેસ્ટની બનાવટમાં પણ કેલ્શિયમ કાર્બોનેટનો ખૂબ જ ઉપયોગ થાય છે. કાગળ ઉદ્યોગોમાં પણ થાય છે. ઉપરાંત ચ્યુઇંગમમાં પણ એક ઘટક તરીકે કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ થાય છે. જેમ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ બાયકાર્બોનેટ એન્ટાસિડ તરીકે વપરાય છે, એમ કેલ્શિયમ કાર્બોનેટ પણ એન્ટાસિડ તરીકે અથવા એસિડિટીની બનાવટમાં પણ વપરાય છે. તો ઘણા બધા ઉપયોગો કેલ્શિયમ કાર્બોનેટના પણ છે. તો આજે 3 પ્રકારના ચૂના વિશે ભણ્યા. પહેલો ચૂનો કળી ચૂનો, જેનું રાસાયણિક સૂત્ર CaO અને રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સાઇડ. બીજો ચૂનો ફોડેલો ચૂનો અથવા સ્લેક્ડ લાઇમ અથવા ભીંજવેલો ચૂનો, જેનું રાસાયણિક નામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને રાસાયણિક સૂત્ર CaOH2. ત્રીજો ચૂનો ચૂનાનું પથ્થર અથવા લાઇમસ્ટોન અથવા ચોક અથવા આરસપહાણ, જેનું રાસાયણિક નામ કેલ્શિયમ કાર્બોનેટ અને રાસાયણિક સૂત્ર CaCO3. તો આ ત્રણેય પ્રકારના ચૂનાની બનાવટ, એના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગો, આટલું આપણે આજે ભણ્યા. હવે આની પછીના લેક્ચરમાં હજી કેલ્શિયમના બે સંયોજનો કેલ્શિયમ સલ્ફેટ, સિમેન્ટ, એના વિશે ભણશું, એના ઉપયોગો વિશે ભણશું અને પછી કેલ્શિયમ મેગ્નેશિયમનું જૈવિક મહત્વ, કે જે પહેલા સમૂહમાં સોડિયમ અને પોટેશિયમના જૈવિક મહત્વ વિશે ભણી ગયા હતા એની જેમ જ, પણ એ આની પછીના પીરિયડમાં. હવે આજે જે કાંઈ ભણ્યા એ અને સમૂહ 2 માં આની પહેલા જે કાંઈ ભણ્યા આ બધું જ હોમવર્કની અંદર કરી નાખવાનું. અને બાય ચાન્સ આ જે કાંઈ ભણ્યા એમાં કોઈ પ્રકારનો ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ મેસેજ અથવા ફોન કરવાનો. થેન્ક યુ.